ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમ ચેપ્ટર 4માં હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું મધ્યસ્થ બેંક, જેને ઇંગ્લિશમાં કહેવાશે સેન્ટ્રલ બેંક. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. આરપી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે, વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ બેંક એટલે શું એવું વ્યાખ્યામાં પૂછાઈ શકે છે, અથવા તો એક વાક્યમાં સવાલ જવાબમાં. મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. આ જે વ્યાખ્યા આપી તે આર.પી. કેન્ટ નામના અર્થશાસ્ત્રીએ આપેલી છે. નેક્સ્ટ પોઈન્ટ છે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે, જેની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી શરૂ કરવામાં આવી હતી અને 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 3 માર્ક્સ અથવા તો 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. પહેલો પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે, આરબીઆઈના નાણાકીય કાર્યો જણાવો, 3 માર્ક્સ. અથવા તો આરબીઆઈના બિન નાણાકીય કાર્યો જણાવો, 3 માર્ક્સમાં. આખો ક્વેશ્ચન પૂછાય કે આરબીઆઈના કાર્યો, ત્યારે તમારે નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો બંને લખવાના રહેશે. જુઓ, અહીં આરબીઆઈના કાર્યો. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામમાં આવી રીતે લખી દેવાનું હોય છે. જેમ કે મેં લખ્યું છે નાણાકીય કાર્યો, બિન નાણાકીય કાર્યો. નાણાકીય કાર્યોને એ આપ્યો, બિન નાણાકીય કાર્યોને બી આપ્યો. હવે આપણે સૌપ્રથમ નાણાકીય કાર્યો કયા છે તે જોઈશું. પહેલું, ચલણ બહાર પાડવાનું કાર્ય. સેકન્ડ, સરકારની બેંક તરીકેનું કાર્ય. થર્ડ, બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. નંબર 4, શાખ નિયમનની કામગીરી. નંબર 5, વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. હવે આપણે જોઈશું બિન નાણાકીય કાર્યો. એમાં છે ફર્સ્ટ, નિયમન અને દેખરેખ. સેકન્ડ છે પ્રોત્સાહન કાર્યો. થર્ડ છે સમાવેશી વિકાસ માટેના કાર્યો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવી રીતે પૂછાય ત્યારે સૌથી પહેલાં આપણે આવી રીતે વર્ગીકરણ આગળ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે દરેક મુદ્દાઓને એટલે કે દરેક કાર્યોને તમારે વિસ્તૃત રીતે સમજાવવાના રહેશે. હવે આપણે સૌપ્રથમ જોઈશું આરબીઆઈના નાણાકીય કાર્યો. એમાં ફર્સ્ટ છે ચલણ બહાર પાડવાનું કાર્ય. ₹2 અને ₹2થી વધુ રકમની નોટો છાપવાનું તથા બહાર પાડવાનું કાર્ય કરે છે અને બજારમાં તેને મૂકે છે. જો તમારે આવી રીતે 1 કે 2 લીટી કે 2 થી 3 લીટી વધારે એવી રીતે દરેક મુદ્દાની અંદર વિસ્તૃતીકરણ કરવાનું રહેશે. નેક્સ્ટ, ભારત સરકારના નાણાં ખાતા દ્વારા જે ચલણી સિક્કાઓ અને ₹1ની કાગદી નોટ બહાર પાડે છે તેની વહેંચણીનું કાર્ય કરે છે. નેક્સ્ટ પોઈન્ટ છે સરકારની બેંક તરીકેનું કાર્ય. તેની અંદર પણ તમે 2 મુદ્દા લખી શકો છો. કેન્દ્ર અને રાજ્ય સરકારોની બેંક એજન્ટ અને સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, ચલણી સિક્કા, ₹1ની નોટ આ બધાનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે. નેક્સ્ટ પોઈન્ટ છે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. આરબીઆઈ વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિ, રોકડ અનામતનું સંચાલન, વ્યાજના દર આ બધું આદેશિત કરે છે. કોઈ પણ શિડ્યુલ્ડ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી પણ નિભાવે છે. નેક્સ્ટ છે શાખ નિયમનની કામગીરી. આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. નેક્સ્ટ પોઈન્ટ છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે, વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે તથા ભારતમાં આવતી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર પણ ધ્યાન રાખે છે. હવે આપણે જોઈશું આરબીઆઈના બિન નાણાકીય કાર્યો.
જેમાં ફર્સ્ટ પોઈન્ટ છે નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે. સેકન્ડ છે પ્રોત્સાહન કાર્યો. આરબીઆઈ લોકોમાં ખાતા ખોલાવવા અંગેની જાગૃતતા ફેલાવે છે. ચેક દ્વારા ચૂકવણીઓ કઈ રીતે કરાય તે લોકોને સમજાવે છે અને તેનો પ્રસાર કરે છે. ગામડામાં બેંકોની શાખા ખોલાય તેવા પ્રયત્નો કરે છે તથા લોકોના હિત માટે સહકારી બેંકોને પણ તે પ્રોત્સાહન આપે છે. નેક્સ્ટ છે સમાવેશી વિકાસ માટેના કાર્યો. દરેક વર્ગના લોકોને અને એકમોને પરિવર્તનના લાભ મળે તે માટે તે પ્રયાસ કરે છે અને ધિરાણની વ્યવસ્થા પણ ઊભી કરે છે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તેનો પ્રચાર કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કરે છે. નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાતોના લેખ તે વેબસાઇટ પર મૂકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનો નેક્સ્ટ પોઈન્ટ શીખીશું નાણાકીય નીતિ, જેનું બીજું નામ છે સ્થિરતા લાવવાની નીતિ. અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન તથા નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. 1 માર્ક્સમાં પૂછાઈ શકે નાણાકીય નીતિ એટલે શું, બરાબર છે, અથવા તો નાણાકીય નીતિનું બીજું નામ જણાવો. ઓનલી 1 માર્ક, બરાબર છે. હવે પૂછાઈ શકે પ્રશ્ન નાણાકીય નીતિના સાધનો જણાવો. વિદ્યાર્થી મિત્રો, નાણાકીય નીતિના સાધનો 2 પ્રકારના છે. એક તો પરિમાણાત્મક સાધનો, બીજું ગુણાત્મક સાધનો. ફક્ત પરિમાણાત્મક સાધનો પૂછાય તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે, ઘણીવાર 2 માર્ક્સમાં પણ પૂછાય છે. અને ગુણાત્મક સાધનો તે પણ 2 અથવા 3 માર્ક્સમાં. પરંતુ આખો ક્વેશ્ચન પૂછાય નાણાકીય નીતિના સાધનો જણાવો. એવા ક્વેશ્ચનના આન્સરમાં આપણે બંને પ્રકારના સાધનો જણાવવાના રહેશે, જે 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. હવે આપણે નાણાકીય નીતિના સાધનો વિશે સમજીશું. જુઓ, એમાં પરિમાણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનોમાં શેનો સમાવેશ થાય છે તો જુઓ, ફર્સ્ટ છે બેંક રેટ, સેકન્ડ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં તમે 2 રીતે લખી શકો છો. રેપો રેટ જુદું દર્શાવી શકો છો અને રિવર્સ રેપો રેટ પણ જુદું દર્શાવી શકો છો. બોર્ડની એક્ઝામમાં આ રીતે પણ પ્રશ્ન પૂછાય છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વિશે માહિતી આપો, અથવા તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું તે જણાવો. બરાબર છે. તો સેકન્ડ મુદ્દો તમે આ રીતે પણ લખી શકો છો અને અલગ રીતે પણ લખી શકો છો. નંબર 3 પર છે નાણાકીય સ્થિરતા. નંબર 4 રોકડ અનામતનું પ્રમાણ. નંબર 5 કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ. નંબર 6 ખુલ્લા બજારના કાર્યો. નંબર 7 સ્ટરીલાઇઝેશનની નીતિ. હવે આપણે જોઈશું તેના ગુણાત્મક સાધનો. જુઓ, ગુણાત્મક સાધનોમાં શેનો સમાવેશ થાય છે તો ફર્સ્ટ છે સલામતીની જરૂરિયાત, સેકન્ડ માર્જિનની જરૂરિયાત, થર્ડ ધિરાણની ટોચ મર્યાદા એન્ડ ફોર્થ ભેદભાવયુક્ત વ્યાજના દર. જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આ બધું આપણે ફક્ત મુદ્દાઓમાં લખી નાખ્યું. હવે આપણે તેનો વિસ્તૃત રીતે અભ્યાસ કરીશું. હવે પરિમાણાત્મક સાધનો વિશે આપણે સમજીશું, જેમાં ફર્સ્ટ છે બેંક રેટ. આરબીઆઈ વેપારી બેંકોને જે વ્યાજના દરે લાંબા ગાળાનું ધિરાણ આપે તેને બેંક રેટ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીં 2 શબ્દો પર ખાસ ધ્યાન આપો. જે વ્યાજના દરે અને લાંબા ગાળાનું ધિરાણ, આ બંને શબ્દો તો આવવા જ જોઈએ. બેંક રેટ એટલે શું પૂછાય તેની અંદર તમારે આટલું લખવાનું રહેશે કે આરબીઆઈ વેપારી બેંકોને જે વ્યાજના દરે લાંબા ગાળાનું ધિરાણ આપે તેને બેંક રેટ કહેવાય. બેંક રેટ ખૂબ નીચો આપવાની નીતિ તેને સસ્તા નાણાંની નીતિ કહેવાય. બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિ તેને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. હવે આપણે આના માટે પાના નંબર 42 એટલે કે ટેક્સ્ટ બુકનું 42 નંબરનું
પેજ જોઈશું જેની અંદર કોષ્ટક આપેલું છે. જુઓ, કોષ્ટક 4.2 ભારતમાં બેંક રેટના વલણો. વર્ષ અને બેંક રેટ. બેંક રેટ શેમાં આપ્યો છે? પર્સન્ટેજમાં આપ્યો છે. 1953માં 3.5% બેંક રેટ હતો, 1981માં 10%, 1991માં 12% અને 2016માં 7% હતો. હવે અહીંયા નીચે જો વિદ્યાર્થી મિત્રો સ્ત્રોત લખેલું છે, એટલે આ ક્યાંથી લેવામાં આવેલો છે તે તો www.rbi.org માંથી લેવામાં આવેલો છે. નેક્સ્ટ આપણે જોઈશું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બરાબર. આરબીઆઈ વેપારી બેંકોને જે વ્યાજના દરે ટૂંકા ગાળા માટે, ટૂંકા ગાળા એટલે કેટલા માટે જુઓ તો કે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ, બરાબર છે, ધિરાણ કરે તેને રેપો રેટ કહેવાય છે. આ તો ક્વેશ્ચન હમણાં જ જ્યારે લાસ્ટ એક્ઝામ બોર્ડની લેવાઈ 12મા ધોરણની એની અંદર પૂછાયું હતું. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? બરાબર છે, તો આપણે પૂછાય તો આ રીતે લખવાનું રહેશે. તેની અંદર પણ તમારે ખાસ શબ્દો પર ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જુઓ, ટૂંકા ગાળા માટે, બરાબર છે, રેપો રેટમાં આવશે ટૂંકા ગાળા માટે. આ શબ્દ હોવો જોઈએ. આ 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ એ તમારે લખવાનું નથી હોતું. આ ફક્ત તમને સમજવા માટે જણાયું છે. આરબીઆઈ ટૂંકા ગાળા માટે વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. બરાબર છે. હવે આના માટે આપણે પાના નંબર, ચોપડીનું પાના નંબર 43નું કોષ્ટકનો અભ્યાસ કરીશું. જુઓ, કોષ્ટક 4.3 છેલ્લા કેટલાક વર્ષોમાં રેપો અને રિવર્સ રેપો રેટ. વર્ષ જુઓ, જાન્યુઆરી 2006માં રેપો રેટ પર્સન્ટેજમાં કેટલો હતો? 6.50 અને રિવર્સ રેપો રેટ 5.50. માર્ચ 2010ની અંદર રેપો રેટ પર્સન્ટેજમાં 5%, રિવર્સ રેપો રેટ 3.50. ઓગસ્ટ 2016ની અંદર રેપો રેટ 6.5% અને રિવર્સ રેપો રેટ 6%. સ્ત્રોત એનું પણ જુઓ www.rbi.org. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈશું નાણાકીય સ્થિરતા. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની આ એક વિશિષ્ટ જોગવાઈ છે. નાણાંની કટોકટીના સમયે સ્થિરતા જાળવવા માટે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી નિર્ધારિત વ્યાજના દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય છે. 2016માં જે 7% હતો. નેક્સ્ટ છે નંબર 4, રોકડ અનામતનું પ્રમાણ. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. જેમ કે જુઓ, ચાલુ ખાતાની થાપણોના 5%, લાંબા ગાળાની થાપણોના 2%, એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હતું. 1962 પછી કુલ થાપણોના 3%થી 15%ની વચ્ચે સીઆરઆર રાખવાનું નક્કી થયું. આરબીઆઈ જરૂરિયાત મુજબ સીઆરઆર બદલે છે. મંદીના સમયમાં સીઆરઆર ઓછો કરાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને થશે આ સીઆરઆર શું છે? તો એ જ રોકડ અનામતનું પ્રમાણ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કેશ રિઝર્વ રેશિયો, જેનું ટૂંકું નામ છે સીઆરઆર. નેક્સ્ટ છે કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ. જુઓ, જેને ટૂંકમાં કહેવાય એસએલઆર. એસએલઆર ઓછો એટલે કે નીચો તેમ વધુ ધિરાણ, અને એસએલઆર વધુ તેમ ઓછું ધિરાણ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે સીઆરઆરથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય રોકડ, સોનું અને સરકારી જામીનગીરીઓ
વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. નેક્સ્ટ છે ખુલ્લા બજારના કાર્યો, જેને ટૂંકમાં OMO કહીશું. નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. આ કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરાવવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈશું સ્ટરીલાઇઝેશનની નીતિ. જ્યારે દેશમાં વધુ વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના ખાતામાં સરવૈયું ખોરવાય છે. આવી પરિસ્થિતિમાં આરબીઆઈ સરકારી જામીનગીરીઓ ખરીદી અથવા તો વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે, જેથી નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે. હવે આપણે નેક્સ્ટ ગુણાત્મક સાધનોની ચર્ચા કરીશું, જેમાં ફર્સ્ટ છે સલામતીની જરૂરિયાત. ધિરાણ લેનાર વ્યક્તિ પાસેથી વેપારી બેંકો સલામતી પેટે ઘરેણાં, થાપણો, ઘર, જમીન, કાર વગેરે મિલકતો લખાવી લે છે. સેકન્ડ નંબર માર્જિનની જરૂરિયાત. માંગેલ ધિરાણના અમુક ટકા જ ધિરાણ મળે તે ટકાવારીને ધિરાણનું માર્જિન કહેવાય છે. આરબીઆઈ જુદા જુદા વર્ગ માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. નેક્સ્ટ છે ધિરાણની ટોચ મર્યાદા. કોઈ વ્યક્તિ કે એકમને વધુમાં વધુ કેટલું ધિરાણ મળે તેનું ધોરણ આરબીઆઈ નક્કી કરે છે. લાસ્ટ પોઈન્ટ ભેદભાવયુક્ત વ્યાજના દર. જુદા જુદા પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર આરબીઆઈ નક્કી કરે છે. તેને ભેદબારખું અથવા તો ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે. ઉદાહરણ તરીકે ગરીબ ખેડૂત ખેતી કરે, બરાબર છે, અને ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે. પૈસાદાર વ્યક્તિ ઘર ખરીદે, કાર ખરીદે, તે લોકોને બધાને ખૂબ ઊંચા દરે ધિરાણ આપવામાં આવે છે. નેક્સ્ટ આપણે તફાવત જોઈશું, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું, 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. જુઓ, વેપારી બેંક, તફાવતના મુદ્દા જોઈ લો તમે. વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. વેપારી બેંકમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈશું. પહેલું, લોકોની થાપણો સ્વીકારે છે અને લોકોને વ્યાજે નાણાં ધીરે છે. મધ્યસ્થ બેંકમાં ફર્સ્ટ પોઈન્ટ લોકોની થાપણો સ્વીકારવાનું કે નાણાં ધીરવાનું કામ કરતી નથી. વેપારી બેંકમાં સેકન્ડ પોઈન્ટ મુખ્ય ઉદ્દેશ નફો કરવાનો હોય છે. મધ્યસ્થ બેંકમાં સેકન્ડ પોઈન્ટ નફાના આશયથી નહીં, પરંતુ દેશની આર્થિક સ્થિરતા જાળવવા માટે સહાયક તથા માર્ગદર્શક બને છે. નંબર 3, વેપારી બેંકમાં લોકો માટેની બેંકો છે, જ્યારે મધ્યસ્થ બેંકમાં બેંકોની બેંક અને સરકારી બેંક છે. વેપારી બેંકમાં નંબર 4, આ લોકો રાષ્ટ્રીયકૃત ન હોય તો ખાનગી માલિકીની હોય છે. અને મધ્યસ્થ બેંકમાં લખીશું ઘણું ખરું રાજ્યની માલિકીની હોય છે. નંબર 5th પોઈન્ટ, વેપારી બેંકમાં વિદેશોમાં શાખાઓ હોઈ શકે છે, જ્યારે વિદેશોમાં શાખાઓ મધ્યસ્થ બેંકની હોતી નથી. વેપારી બેંક નાણાંના પુરવઠા પર અંકુશ ધરાવતી નથી કે ચલણી નોટો છાપી શકતી નથી, જ્યારે મધ્યસ્થ બેંક ચલણી નોટો બહાર પાડે છે, નાણાંના પુરવઠા પર અંકુશ રહે છે. વેપારી બેંકો મધ્યસ્થ બેંકમાં ખાતા ધરાવે છે અને તેની અનુમતિ તથા આદેશો અનુસાર કાર્ય કરે છે, જ્યારે મધ્યસ્થ બેંક દેશની સર્વોચ્ચ બેંક હોવાથી કોઈ પણ બેંકના આદેશ અનુસાર કાર્ય કરવાનું તેને હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 પૂરો થયો, બરાબર છે. તમે એની અંદર ટૂંકા સવાલ જવાબો, મુદ્દાસર સવાલ જવાબો અને વિસ્તૃત સવાલ જવાબો નોટની અંદર લખી નાખજો અને તૈયાર કરી લેજો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.